નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. જિલ્લામાં અસામાજિક તત્વો અને ગેંગસ્ટરો વિરુદ્ધ પોલીસે હવે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વામૈયા ગેંગની જાહેરમાં પાઠ ભણાવ્યા બાદ હવે કુખ્યાત મસ્તાની ગેંગના સૂત્રધાર ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલિયાના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પાટણના ઝીલિયા ખાતે સર્વે નંબર 166ની સરકારી ગૌચરની જમીન પર મસ્તાની ગેંગના સૂત્રધાર ભાવેશ રબારીએ કબજો જમાવી રાખ્યો હતો. આ 3 હેક્ટર જમીન પૈકી 0.7110 ચોરસ મીટરના વિસ્તારમાં તેણે એક મહેલ જેવું ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું, જેમાં 2 માળનું આલીશાન મકાન, ગંગા માતાની સમાધિ, ખુલ્લી ઓસરી, વિશાળ ગાર્ડન અને ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર બાંધકામ ગેરકાયદેસર હોવાનું સામે આવતા તંત્રએ ગત રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 16 માર્ચની રાત્રે 20થી વધુ લોકોએ આ ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો, જેમાં પોલીસની નિષ્ફળતા બદલ પીઆઈ અને પીએસઆઈ સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ હવે 20થી વધુ કેસમાં સંડોવાયેલા ભાવેશ રબારીના આર્થિક અને સામાજિક સામ્રાજ્યને તોડવા માટે પોલીસે આ બુલડોઝર એક્શન લીધું હતું. પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.